પરમ પાવન સંસ્કારમાં વિરાજમાન પ્રભુ યેસુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ યેસુ, તમે દયાળુ પરમેશ્વર છો, તમે નમ્ર ઈશ્વર છો. હે પ્રભુ, તમે અમને સર્વ પ્રકારના બંધનોમાંથી, સર્વ પ્રકારની બીમારીઓમાંથી, રોગોમાંથી, હરેક પ્રકારના શૈતાની શક્તિઓમાંથી અમને મુક્ત કરવા, સ્વતંત્ર કરવા, છુટકારો આપવા તમે અમારી મધ્યે હાજર છો. પ્રભુ, આ પવિત્ર સંસ્કારમાંથી તમારી દિવ્ય કૃપા અને શક્તિ નીકળીને પ્રભુ અમને બધાને સ્પર્શ કરે ને સાજાપણું આપે એવી કૃપા કરો. આજનો આ સુંદર દિવસ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. અમારું ઘર, અમારો પરિવાર, અમારા બાળકો સૌને તમારે શરણે અમે સમર્પણ કરીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના આજે અમારું હરેક કાર્ય તમારે શરણે અમે સમર્પણ કરીએ છીએ. તમે અમારી સાથે રહેજો, અમને બધાને આશીર્વાદિત કરજો. તમારો પ્રેમ, આનંદ અને શાંતિમાં તમે અમને રાખજો. આમેન. પ્રભુની વાણી સાંભળીએ. સંત માતૃકૃત પ્રભુ યેસુ ખ્રિસ્તનો આજનો શુભ સંદેશ. અધ્યાય 12 કડી 14 થી 21. પણ ફરોશીઓએ બહાર જઈને યેસુનું કાસલ કાઢવાનું કાવતરું રચ્યું. યેસુને એની ખબર પડી ગઈ એટલે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પુષ્કળ લોકો તેમની પાછળ ગયા અને તેમણે બધાને સાજા કર્યા. પણ તેમને સખત ચેતવણી આપી કે મને જાગીર ના કરશો, જેથી પયગંબર યશાયાની વાણી સાચી પડે કે જુઓ, મારા વરેલા સેવકને, મારા પ્રિયતમને, જેના ઉપર હું પ્રસન્ન છું. મારો આત્મા હું એના ઉપર ઉતરીશ અને એ દેશ વિદેશની પ્રજાઓમાં ધર્મની ઘોષણા કરશે. તે નહીં વાદ વિવાદમાં ઉતરે કે નદી નહીં બુમરાણ મચાવે, નહીં કોઈ એનો સાદ શેરીઓમાં સાંભળવા પામે. ધર્મને વિજય બનાવતા સુધી ઉજળાયેલા બરુને એ ભાંગી નહીં નાખે, મંદ પડેલી વાટને પણ એ બુઝાવી નહીં નાખે. દેશ વિદેશના લોકો એના પર આશા બાંધશે. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. પ્રભુ યેસુ ખ્રિસ્તમાં વાલા સ્વજનો,
આજનું શાસ્ત્ર પાઠ શરૂઆત થાય છે કે ફરોશીઓએ બહાર જઈને ઈસુનું કાસલ કાઢવાનું કાવતરું રચ્યું. ગઈકાલનું શાસ્ત્ર પાઠ તમને યાદ રહેશે કે પ્રભુ ઈસુના શિષ્યો ત્યાં અનાજના ખેતરમાં થઈને જતા હતા અને ભૂખ્યા હતા, એટલે એ અનાજના ડુંડા તોડીને ખાવા માંડ્યા. અને તરત જ ફરોશીઓ ઈસુને કહ્યું, જુઓ, તમારા શિષ્યો વિશ્રામવારને દિવસે જેનો નિષેધ છે એવું કરી રહ્યા છે, એમ કરી આરોપ મૂકતા. અને એ વિશ્રામવારના દિવસ હજી ચાલુ છે. એ જ વિશ્રામવારના દિવસે એ બીજી એક કાર્ય બને છે. પ્રભુ ત્યાં સભાગૃહમાં ત્યાં જાય છે. ત્યાં એક વ્યક્તિ એવો હતો કે જેનો હાથ સુકાઈ ગયેલો હતો અને એ ફરોશીઓ બધા ઈસુને જોયા જ કરે છે. એ આ વિશ્રામવારના દિવસે એને સાજા કરશે કે કેમ એમ કરી જોયા જ કરે છે. અને પ્રભુ યેસુ એમને પ્રશ્ન પૂછે છે કે વિશ્રામવારના દિવસે કોઈને સાજા કરવાની શાસ્ત્રમાં છૂટ છે? એટલે પ્રભુ યેસુ એમની આગળ એ પ્રશ્ન રજૂ કરે છે. અને ધારો કે તમારામાંથી કોઈ પાસે એક જ ઘેટું છે અને એ ઘેટું વિશ્રામવારના દિવસે કાળામાં પડી ગયું, તો શું એ માણસ તેને પકડીને બહાર નહીં કાઢે? કેટલું તો કરીએ છીએ, પણ આ એક વ્યક્તિ એ બીમાર છે, એનો હાથ સુકાયું છે કે વિશ્રામવારે પ્રભુ યેસુ એને સાજાપણું આપે છે. સારું કામ કરવા માટે કોઈ ખરાબ સમય હોતો નથી. એટલે પ્રભુ યેસુ એ જ સમયે એ જ દિવસે એને સારું કરે છે. અને તરત જ આ યહૂદી આગેવાનોને એ સહન કરી શકતું નથી કે તરત જ તેઓ બહાર જઈને ઈસુનું કાસલ કાઢવાનું કાવતરું રચ્યું. ત્યાંથી આજનું શાસ્ત્ર પાઠ શરૂ થાય છે કે આ સમય સુધી ફરોશીઓ ઈસુની ટીકા કરતા હતા, એની સાથે દલીલ કરતા હતા, એના ઉપર એક પછી એક આરોપો મૂકતા હતા. પણ હવે તેઓ ઈસુને નકારવાનો અને તેમનો નાશ કરવાનો અંતિમ નિર્ણય લે છે. તેની સામે પ્રભુ યેસુ પોતાના મુક્તિ કાર્યને શાંત, કરુણાસભર અને અહિંસક રીતે આગળ વધારે છે. ઈસુનો અપરાધ તો શું હતું? વિશ્રામવારના દિવસે એક માણસને સાજા કર્યા, એટલે એમને ભલું કર્યું, સારું કર્યું. એક વ્યક્તિનો એ દુઃખ દર્દથી એમને મુક્તિ આપી, એટલે પવિત્ર કાર્ય કર્યો. એના માટે રૂઢિચુસ્ત યહૂદી આગેવાનો પ્રભુ યેસુને વિશ્રામવાર ભંગ કર્યાનો અપરાધ મૂકે છે, એને પાપી ઠરાવે છે. અને એ જ વિશ્રામવારના દિવસે, એ જ પવિત્ર દિવસે યેસુને મારી નાખવાનો કાવતરું રચે છે. પ્રભુ ભલું કરે છે, એને એ લોકો પાપ કરે છે એમ કરીને એના ઉપર અપરાધ કરે છે, અપરાધી ઠરાવે છે. પણ એ જ રૂઢિચુસ્ત લોકો કે ઈસુને મારી નાખવાનું એ જ વિશ્રામવાર પવિત્ર દિવસે કાવતરું રચે છે. પ્રભુ યેસુ એ જાણીને શાસ્ત્ર વચન કહે છે, પ્રભુ ત્યાંથી ચાલ્યા જાય છે, કારણ એમને ખબર છે એમનો સમય હજી પાક્યો નથી. હજી એમને ઘણું ઉપદેશ આપવાનું બાકી છે. શુભ સંદેશની ઘોષણા કરવાનું કામ હજી ઘણું બાકી છે. અને પોતાના શિષ્યોને તાલીમ આપવાનું પણ એ ઘણું કામ બાકી છે. એટલે તેઓ ત્યાંથી નીકળી જાય છે અને પોતાનું કાર્ય આગળ ચાલુ રાખે છે. પ્રભુ યેસુ આવા લોકોથી, રૂઢિચુસ્ત યહૂદીઓથી તેને મારી નાખવા માટે પણ અત્યારે તૈયાર થઈ જાય છે. એમને જોઈને નિરાશ થઈ જતા નથી, ડરી જતા નથી, પણ પોતાનું એ મુક્તિ કાર્ય આગળ ને આગળ વધતા જ રહે છે. અને પ્રભુ યેસુ લોકોને સખત ચેતવણી આપે છે અને કહે છે, મને જાહેર ના કરશો.
મને જાહેર ના કરશો. કારણ પ્રભુ ઈસુનું કાર્ય એ મુક્તિનું કાર્ય છે, એ દયાનું કાર્ય છે. એ કાર્ય એ નિશાની છે કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. એ કાર્ય એ આપણા માટે એક નિશાની છે કે આપણે પશ્ચાતાપ કરીએ, હૃદયપલટો કરીએ અને ઈશ્વર તરફ પાછા વળીએ. એ માટે આપણે એ ઈશ્વરની દયા, ઈશ્વરની મુક્તિ એ પ્રભુ આપણા ઉપર વરસાવે છે. એટલે ઈસુ ઈશ્વરના પુત્ર છે અને એ સત્ય પ્રભુ એ કાર્ય દ્વારા એ પ્રગટ કરે છે. પણ સામાન્ય પ્રજા તો ઈસુ ને ખૂબ વખાણ કરતા, ઈસુને ખૂબ પ્રશંસા કરતા અને ચારે બાજુ એની કીર્તિ ફેલાવતા જ રહ્યા. એટલે એ એમ પણ ધારતા હતા કે ઈસુને એક રાજકીય, એક લશ્કરી મુક્તિદાતા એમ સમજતા. ટૂંક સમયમાં પ્રભુ ઈસુ રાજા બની જશે અને આજે રોમન બાદશાહનું એ રાજ્ય ચાલુ છે એની સામે લડશે, એને યુદ્ધમાં હરાવશે અને દાવીદના રાજ સિંહાસન ઉપર બેસશે અને એમના રાજ્યમાં આપણે સુખ શાંતિ ભોગવીશું. એવું આ દુનિયામાં તે સમયમાં જેમ રાજાઓ શાસન કરતા હતા, એ માનવ રાજાઓ એ જ રીતે ઈસુ પણ કરશે એવી આશા રાખતા હતા. આપણે ઘણા બધા એવા એનો ઉલ્લેખ પણ આપણે શુભ સંદેશમાંથી મળે છે કે પ્રભુ ઈસુ 5 રોટલાથી 5000 લોકોને ખવડાવ્યા ત્યારે બળજબરથી ઈસુને ઉઠાવીને લઈ જઈને રાજા બનાવવા માટે લોકો તૈયાર હતા. અને એ જાણીને પ્રભુ ઈસુ ત્યાં ડુંગર ઉપર ચાલ્યા જાય છે. અને બીજું પણ આપણે એક ઉલ્લેખ મળે છે કે જબદીની પુત્રને માએ ઈસુ પાસે આવે છે અને માગે છે, આપ તમારા રાજ્યમાં આવો ત્યારે મારો એક દીકરો તમારી જમણી બાજુ, એક તમારી ડાબી બાજુ. એટલે એ બધા એ જ વિચારધારા ધરાવતા હતા કે ઈસુ રાજા બનશે. એટલે પ્રભુ ઈસુ બિલકુલ એ ઈચ્છતા નહોતા. એટલે ઈસુ એમને સખત ચેતવણી આપી કે મને જાહેર કરશો નહીં. પ્રભુ ઈસુ એ આત્મિક તારણહાર છે. પ્રભુ ઈસુનું રાજ્ય એ કંઈક દુનિયાનું રાજ્યનું જેમ ત્યાં કઈક જગ્યા પૂરતું નથી, એક પ્રજા પૂરતું નથી, પણ પ્રભુ ઈસુ આ વિશ્વના તારણહાર છે. પ્રભુ ઈસુ આ વિશ્વમંડળના રાજા છે. એ આપણા હૃદયના રાજા છે. આપણા હૃદયમાં એમનું રાજ્ય ચાલુ છે. જ્યાં પ્રેમ છે, શાંતિ છે, રહેમ છે, ત્યાં ઈશ્વરનું રાજ્ય છે. ત્યાં ન્યાય છે, ધર્મ છે, શાંતિ છે, ત્યાં ઈશ્વરનું રાજ્ય ચાલુ છે. એટલે પૈગંબર યશાયાની વાણી પ્રભુ ઈસુના એ જીવનમાં, એમના એ મુક્તિ કાર્યમાં બધું સાચું પડે છે કે પ્રભુ એ નમ્ર, એ દયાળુ, એ કરુણામય, એ શાંતિપ્રિય ઈશ્વર, ઈસુ સમગ્ર માનવ જાતના તારણહાર છે. એ સંદેશ ત્યાં પૈગંબર યશાયાએ પ્રભુ ઈસુના સમયથી લગભગ 600 વર્ષ પહેલા એ ભવિષ્યવાણી બાકી હતું, બધું પ્રભુ ઈસુના જીવનમાં પૂરું થાય છે. તે નહીં વાદ વિવાદમાં ઉતરે કે નહીં બુમરાણ મચાવે, નહીં કોઈ એનો સાદ શેરીઓમાં સાંભળવા પામે. ધર્મની વિજય બનાવતા સુધી ઉજળાયેલા ભરૂને એ બાંધી નહીં નાખે, મંદ પડેલી વાટને પણ એ બુજાવી નહીં નાખે. દેશ વિદેશના લોકો એના ઉપર આશા બાંધશે. એ જ પ્રભુ ઈસુ આ મહાન સંસ્કારમાં આપણી મધ્યે હાજર છે. આપણને પણ હિંમત અને બળ આપી રહ્યા છે કે પ્રભુ ઈસુને મારી નાખવા માટે પણ ત્યાં લોકો તૈયાર થઈ ચૂક્યા છે. પણ પ્રભુ ઈસુ એનાથી ડરતા નથી, એનાથી નિરાશ થઈ જતા નથી, પોતાનું ભલું કરવાનું એ મુક્તિ કાર્ય છોડી દેતા નથી. પણ પુષ્કળ લોકો એમની પાસે આવ્યા જ કરે છે. એમને બધાને પ્રભુ એ છુટકારો આપે છે, સાજાપણું આપે છે, એને સ્વતંત્ર બનાવે છે કે એમનો પોતાનો પ્રેમ, ઈશ્વરની દયાનો અનુભવ કરાવે છે. પ્રભુ ઈસુ પાસેથી આપણે પણ શીખીએ કે આપણે સત્યના માર્ગે ચાલીએ, કે આપણે ન્યાય ધર્મ આચરીએ અને પ્રભુ ઈસુના પગલે ચાલીએ ત્યારે કાંટાઓ તો વાગશે જ,
કોઈક વ્યક્તિ આપણા ઉપર ખોટો આરોપ તો મૂકશે જ. આપણે સારું કરવા હોવા છતાં આપણા ઉપર દુઃખો આપતો આવવાનું જ. પણ એ બધું આપણી શ્રદ્ધાની કસોટી છે. આપણે મક્કમ રહીએ, ઈસુની જેમ આપણે કમજોર ના બની જઈએ. ઈસુ એ નિડરતાથી એ આગળ એ કાર્ય ચાલુ જ રાખતા હતા. એટલે આપણે પણ પ્રભુની જેમ નિડર બનાવે, હિંમતવાન બનીએ અને એ ભલું કરવાનું, સારું કરવાનું આપણું કાર્ય હંમેશા ચાલુ રાખીએ. કદી નિરાશ ન બનીએ, કારણ પ્રભુ ઈસુ મૃત્યુ ઉપર પણ વિજય મેળવીને આવ્યા છે, કાયમ આપણી મધ્ય હાજર છે. હે પ્રભુ ઈસુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ મહાન સંસ્કારમાં તમારી હાજરીનો અમે અનુભવ કરીએ છીએ પ્રભુ. હે પ્રભુ, તમે અમને સર્વ પ્રકારના બંધનોમાંથી મુક્ત કરવા, ઈશ્વરના રાજ્યની સ્થાપના કરવા અમારી મધ્યે આવ્યા. અને આજે પણ પ્રભુ માતા ધર્મસભા એ જ કાર્યમાં આગળ વધતું જાય છે. પ્રભુ, તમે અમને બધાને આશીર્વાદિત કરો. પ્રભુ, અમે તમારા પરના વિશ્વાસમાં, પ્રેમમાં દિવસ ને દિવસ મક્કમ બનતા જઈએ. તમારા શુભ સંદેશની ઘોષણા અમારા જીવન દ્વારા અમે કરતા રહીએ. તમારો સંદેશ એ પ્રેમનો સંદેશ, આનંદનો સંદેશ, શાંતિનો સંદેશ અમે એક એક વ્યક્તિને અમે પહોંચાડતા રહીએ. એ પ્રભુ, હંમેશા ભલું કરીએ, નમ્ર બનીએ અને તમારા નામનો મહિમા કરીએ. એ માટે તમારી કૃપા આશીષ અમે સર્વ ઉપર વરસાવો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. Prabhu Arad
પવિત્ર ગુલાબમાલાની ભક્તિમાં જોડાઈએ. હે પ્રભુ પવિત્ર આત્મા, અમને આ ભક્તિમાં દોરી જાઓ. શ્રદ્ધા ઘોષણા. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વસમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા, પિલાતના મરણના દુઃખને ભર્યા, ક્રૂસે જડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા, ને સ્વર્ગે સિદ્ધાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે, ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. આનંદનો પાંચમર્મ. આનંદનો પહેલમર્મ. ગબ્રિએલ દેવદૂત માં મરિયમને સંદેશ પાઠવે છે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે.
ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम पापियों वास्ते विनंती कर हमना અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ તાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. આનંદનો બીજો મર્મ. માતા મરિયમ એલિઝાબેથની મુલાકાતે જાય છે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ બુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. આનંદનો ત્રીજો મર્મ. બેથલેહેમ ગામમાં પ્રભુ યેસુનો જન્મ થાય છે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતને વખતે. આમેન.
પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગોયુગ. આમેન. આનંદનો ચોથો મર્મ, બાળ યેસુને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગોયુગ. આમેન. આનંદનો પાંચમો મર્મ, પ્રભુ યેસુ કોવાયા ને મંદિરમાંથી મળી આવ્યા. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર,
હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન. હો મારા પ્રભુ યેસુ, અમારા પાપોની ક્ષમા આપો, અમને નરકના અગ્નિથી બચાવી લો, બધા જ આત્માઓને સ્વર્ગમાં લઈ જાઓ, વિશેષ કરીને જેમને તમારી દયાની ખાસ જરૂર છે તેમને કૃપા બક્ષો. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા ને પુત્ર ને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો. આમેન.